સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 22 3.3 દાખલા નંબર 22 બરાબર. તો અહીંયા તમને છે ને આ અલગ જ છે cos x cos 2x cos 2x cos 3x અને cos 3x cos x બરાબર છે. જો x ની કિંમત 1 2 અને 3 ની વચ્ચે દોડે છે. cos x cos 2x સોરી cot x cot 2x અને cot 3x બરોબર છે. અહીંયા 1 2 2 3 3 1 બરોબર છે અને તમારે 1 સાબિત કરવાના છે. બરાબર. આ સૂત્ર છે ને કદાચ મેં નહીં લખાયું હોય. cot alpha plus beta is equal cot alpha tan alpha plus beta લખાયું છે મેં તમને. cot alpha plus beta is equal cot alpha into cot beta minus 1 upon cot alpha plus cot beta. આ ખાસ ધ્યાન રાખજો. cot alpha plus beta is equal cot alpha into cot beta minus 1 upon cot alpha plus cot beta. બરોબર. તો આવી પોઝિશનમાં આપણે જોઈએ કે અહીંયા આ જે તમને રકમ આપી છે ને એમાં જોવાનું મોટા મોટો x કેટલો થીટા કેટલો છે cot 3x. તો તમારે અહીંયા cot 3x લેવાનું. cot 3x બરાબર. LHS RHS ની આખી લાઈન છે સાબિત થશે. બરોબર. cot 3x કારણ કે આખી લાઈનમાં આપણે જો કે આ 1 2 2 3 3 1 એ રીતે આપણે જે કે ચક્રીય પદાવલી જેવું છે. હવે અહીંયા cot 3x 3x એટલે 2x x કહી શકો તમે. 2x x તમે કહી શકો એટલે 3x થઈ ગયું. હવે આને છે ને આલ્ફા બીટા વાળું સૂત્ર લાગુ પાડવાનું. આલ્ફા બીટા વાળું સૂત્ર આને આપણે આલ્ફા કહીએ આને આપણે બીટા કહીએ તો cot alpha is equal to x into cot beta is equal x minus 1 સૂત્ર અનુસાર. બરોબર છે. પછી cot alpha plus cot beta એટલે cot આપણે કહી શકીએ કે 2x cot x અને અહીંયા ઉપરથી cot 3x. અગર તો આનો છે ને ક્રોસ ગુણાકાર કરી દો એટલે આન્સર આવી જાય છે. ખાલી એક જ સ્ટેપ વધશે. હવે અહીંયા જુઓ therefore આ cot 3x બ્રેકેટમાં cot 2x cot x is equal cot 2x into cot x minus 1. હવે આને ગુણી નાખો. બ્રેકેટ ઓપન કરી દો. cot 2x into cot 3x plus cot x into cot આપણે શું કહી શકીએ x cot 3x is equal cot 2x into cot x. હવે અહીંયા 1 છે ને પ્લસ જોઈએ તો 1 ને આ બાજુ લ્યો એટલે પ્લસ, આ બે પદને સામેની બાજુ લ્યો એટલે માઈનસ. બરોબર છે. તો આપણે શું કહી શકીએ 1 is equal પહેલા આ પદ લખું છું cot x into cot 2x. રેડી. પછી આ પદ સામેની બાજુ લ્યો એટલે માઈનસ cot 2x into cot 3x. આ પદ સામેની બાજુ લ્યો એટલે ઈ પણ માઈનસ cot x into cot 3x. તમે જોઈ શકો. બરોબર છે. જે સાબિત કરવાનું હતું અહીંથી સ્ટાર્ટ કરો. cot x 2x into 3x અને 2 માઈનસ. હવે આને ચતુ કરી નાખવાનું. આ પદ પહેલા લખવાનું અને 1 ને સામેની બાજુ ચતુ કરવાની વાત છે. નિશાની બદલવાની વાત નથી, ચતુ કરવાની વાત છે. બરોબર. એટલે આપણે એમ કહી શકીએ cot x cot 2x minus cot 2x into cot 3x minus cot x into cot 3x is equal 1. જે આખું પદ સાબિત થાય છે. આવા એકાદ બે દાખલા હોય છે આવી રીતે આખું સાબિત થતું નહીં ને તો LHS RHS જ આપણે લેવાનું થાય મોસ્ટ ઓફ. બરોબર છે. વ્યવસ્થિત જોઈ લેજો બાળકો. એના પછી છે દાખલા નંબર 23. આ પણ ધ્યાન રાખવાનું છોકરો. આ પણ થોડો અઘરો દાખલો છે. tan 4x is equal 4 tan x બ્રેકેટમાં 1 minus tan square x upon 1 minus 6 tan square x
પ્લસ 10⁴x. હવે અહીંયા આપણે જોઈએ કે આ સૂત્ર આ લેવાનું છે 10 2x is equal to 10x upon 1 minus 10 square x. બરાબર, તો આ સૂત્ર જો 10 2x તો તમારે લખવાનું 2 10x upon 1 minus 10 square x. સૂત્ર ખાસ યાદ રાખજો બાળકો. તો આને આપણે જોઈએ કે પહેલા તો આનો LHS 10 4x. આને ચેન્જ કરીએ, આપણે એમ કહીએ કે 10 2 બ્રેકેટમાં 2x એટલે 4x થઈ જશે. હવે આપણે જે કે આ એક x છે એમ વિચારો, આ x છે, આ 2 તો અહીંયા છે x છે, જ્યાં x હોય ત્યાં x હોય ત્યાં x. હવે અહીંયા 2x હોય તો અહીંયા 2x અહીંયા 2x લેવાના થાય. તો આપણે સૂત્ર અપ્લાય કરીએ તો તમે એમ વિચારી શકો 10x x એટલે 2x, સોરી 2 10x આગળ 2 છે, 2 10x x ની જગ્યાએ 2x 1 minus 10 square x x એટલે 2x. રેડી? હવે ફરી પાછું આને સૂત્ર લાગુ પાડવાનું 10 2x એટલે 2. હવે આ સૂત્ર લાગુ પડી જાય. 10 2x = 2 10x upon 1 minus 10 square x અંશમાં 2 10x upon 1 minus 10 square x. જો અંશ માત્ર અંશ થયો. હવે છેદ આ 1 આ માઈનસ 10 સ્ક્વેર. બાળકો ખાસ ધ્યાન રાખવાનું 10 સ્ક્વેર અત્યારે 10 2x નું સાદુરૂપ દે છે. આપણે એમ લખીએ 2 10x upon 1 minus આ 10 સ્ક્વેર x all over square. તો આ ઉપર વર્ગ છે. સાદુરૂપ આપવામાં બહુ ધ્યાન રાખવાનું. પહેલા અંશ વ્યવસ્થિત લખી દઈએ આપણે 2 સોરી આ 2 ગુણ્યા 2 એટલે 4 4 આપણે જોઈએ કે 10x upon 1 minus 10 square x. હવે અહીંયા બાળકો જો આ અંશની આ વર્ગ છે, અંશને મળશે અને છેદ નહીં મળશે. બરોબર? અંશને મળશે અને છેદ નહીં મળશે. તો અંશને દે આપણે પેલા આ આગળ 1 છે, અંશને દયો એટલે 4 10 square x 4 10 square. છેદને આપો 1 minus 10 square x all over square. બેને અંશ છેદને વર્ગ લઈ દીધો. હવે અહીંયા આપણે લસા લઈશું. લસા બટ એકાદ બે સ્ટેપ અત્યારે વધારવું છું. આપણે જોઈએ કે 10x upon 1 minus 10 square x મેઈન છે. બરોબર? હવે અહીંયા ગુણાશે લસા છે એટલે 1 minus 10 square x all over square minus 4 આપણે જોઈએ કે 10 square x છેદમાં લસા 1 minus 10 square x all over square. હવે છેદનો છેદ કે અંશ આને ઉલટાવી શકાય, અંશનો છેદ તે છેદ. તો આપણે એમ કહી શકીએ બાળકો જુઓ આ 4 10x upon 1 minus 10 square x છેદનો છેદ કે અંશ 1 minus 10 square x all over square by હવે આને છેદમાં 1 minus 10 square x minus 4 10 square x. હવે તમે જોઈ શકો છો આ એકવાર મીડા. રેડી? તો આપણે અંશમાં જે વધે છે એટલું આપણે લખીએ. જો આ 4 10x 4 10x બ્રેકેટમાં એક વખત 1 minus 10 square x. હવે છેદમાં આ ભાગ છે એને સાદુરૂપ દયો. આને આપણે જોઈએ કે સોરી અહીં પૂર્ણ ઉપર વર્ગ છે એટલે આને પૂર્ણ વર્ગથી છોડો. પૂર્ણ વર્ગથી છોડો. પ્રથમ પદનો વર્ગ માઈનસ બેનો ગુણાકાર એના ડબલ અને છેલ્લા પદનો વર્ગ. વર્ગનો વર્ગ એટલે 4 ઘાત. રેડી? અને માઈનસ 4 10 square x. સાદુરૂપ અંશ એમનો એ આવી ગયો છે જો LHS માં. હવે અહીંયા જો આ 1 એટલે આ 1 હવે જો -4 10 square x એમાં -2 10 square x ઉમેર્યા તો
તો -6 tan square x પ્લસ 10⁴x આજે આપણે સાબિત કરવાનું હતું RHS તમે જોઈ શકો રેડી દાખલો થોડો અઘરો છે સાદા રૂપમાં ધ્યાન રાખવાનું બરોબર છે એક બે વાર પ્રેક્ટિસ કરો એટલે મગજમાં યાદ રહી જાય બરાબર તો 24મો દાખલો છે cos 4x 1 - 8 sin square x cos square x દાખલો સહેલો છે પણ થોડીક કાળજી રાખવાની LHS cos આપણે જોઈએ કે 4x હવે આને આગલા દાખલા અનુસાર 2 અને 2x વડે દર્શાવી દઈએ 2 * 2 = 4 હવે અહીંયા બાળકો જો cos 2x હતું ત્યારે આપણે શું લખ્યું 1 - 2 sin square x આ સૂત્ર છે cos 2x = 1 - 2 sin square x રેડી તો આ સૂત્ર મેં તમને લખાવેલું છે તો અહીંયા 2x હતો ત્યારે x આવ્યો 2x હતો ત્યારે x અડધા થઈ ગયા તો અહીંયા 4x શું ત્યારે અહીંયા અડધા 2x આવી જાય તો આપણે જોઈએ કે અહીંયા આપણે એમ કહીએ કે 1 - 2 sin square x એટલે 2x બરાબર 4 હોય ને એના અડધા થઈ જાય આ તો આપણે સાદુરૂપ નહીં છે અહીંયા આ કઈ જરૂર નથી ડાયરેક્ટ આ સ્ટેપ લખી શકો 6 હોય તો 3 આવે 4 હોય તો 2 આવે અને 2 હોય તો 1x આવે થીટા બરોબર તો હવે બાળકો અહીંયા આ 1 નો આ 2 આપણે આને આમ પણ લખીએ કે sin 2x all over square તો હજી એક સૂત્ર આમે તમને લખાયું sin 2x = 2 sin x cos x તો sin 2x ની કિંમત મૂકી દો કિંમત મૂકવાની એટલે આન્સર આવી જશે 2 sin x cos x sin 2x = all over square હવે વર્ગ છે બધાને દઈ દો અંદર ના ગુણાકારના સંબંધમાં છે આ 2 અહીંયા 4 અહીંયા sin square x cos square x જો બધાયનો વર્ગ દઈ દીધા 2 નો વર્ગ 4 sin square cos square 4 * 8 ready is equal RHS number 25 આ સૂત્રનો ફરી પાછો આગળ ઉપયોગ પણ આવશે છોકરાઓ અત્યારે હું સાઈડમાં તમને દર્શાવીશ સૂત્ર પછી હું એ પણ નહીં બોલીશ ખાલી દર્શાવીશ નહીં number 25 cos 6x is equal बत्रीस cos raised to 6x 48 cos raised to 4x 18 cos square x minus 1 cos આપણે જોઈએ સૂત્ર અહીંયા બે સૂત્ર ઉપયોગમાં આવશે cos 2x 2 cos square x minus 1 એક બીજું cos 3x 4 cos cube x
-3 cos x. આપણે જે ટોટલ 2 સૂત્રનો આનો આપણે ઉપયોગ કરવાનો છે અને ફૂલ કાળજી સાથે સાદુરૂપ દેવામાં તકલીફ ન પડે એવી રીતે આ બે સૂત્ર મેન અમે તમને લખાવેલા છે. હવે આપણે LHS cos 6x. હવે શું કરો જો મારે પહેલું સૂત્ર લગાડવું છે ડાયરેક્ટ, બરોબર? તો અહીંયા જો 2x હતા ત્યારે x આવ્યા, અડધા થઈ ગયા. 4 હોય ત્યારે 2 આવે, તો 6 હોય ત્યારે કેટલા આવશે? 3 આવશે. 3x, બરોબર? તો જો અહીંયા 6 છે તો 3 આવશે. 2 cos square 3x - 1. જો 2 cos square 3x, 6 છે એટલે 3x - 1. રેડી? એક સૂત્ર ઉપયોગમાં આવે. હવે આ 2m બ્રેકેટ ની અંદર cos 3x all over square -1. જો આમ પણ લખીએ તો હવે cos 3x તમારી પાસે કમ્પ્લીટ સૂત્ર છે એ અંદર મૂકી દેવાનું. આ 2 બ્રેકેટ ની અંદર 4 cos cube x -3 cos x -1 and all over square. આપણે એને પૂર્ણવર્ગથી છોડવાના છે, પૂર્ણવર્ગથી છોડવાના. આ 2 પ્રથમ પદનો વર્ગ એટલે ચોકે ચોકે 100. અહીંયા વર્ગ કરશો એટલે બે ગુણાશે. જો 9 ન થાય ખાસ ધ્યાન રાખજો, બરોબર છે? બે નો ગુણાકાર 4 થી 12 એના ડબલ 24. આ cos cube x cos x ગુણાકાર, જો બે નો ગુણાકાર છે એટલે 4 ઘાત થઈ જશે. 3 ને 1 4 પ્લસ છેલ્લા પદનો વર્ગ એટલે 9 cos square x અને આ -1 પડ્યા છે એ જો કાઉન્સની બહાર છે, ખાસ ધ્યાન રાખજો. હવે સોરી અહીં કાઉન્સ 2 વડે ગુણો 16 દુ 32 cos raised to 6. રેડી? 24 દુ 48 48 cos raised to 4x અને 9 દુ 18 cos square x. આ -1 છે એ એટલે આ તમને મળે છે RHS. રેડી? બરાબર? આજના દાખલા છે. હવે પછીના દાખલા થોડા અઘરા આવતા જશે. પ્રેક્ટિસ કરશો એટલે 100% તમને દાખલા આવડશે. પ્રેક્ટિસને ધ્યાનમાં લેવાનું. સૂત્ર હું તમને સાઈડમાં લખતો જાઉં છું. આ સૂત્રનો ઉપયોગ કરતા જવાનું, આગળ વધવાનું, બરોબર છે? અને આ સૂત્રથી આપણે જોયું કે 12મામાં પણ દાખલા કરી શકાશે. એટલે બહુ અગત્યના સૂત્ર છે એમ કહી શકાય. ધારો કે તમે 15 વાર 20 વાર 25 વાર જેટલી વાર લખો એટલી વાર ઓછું. આ સૂત્ર આવડી જાય એટલે મેથ્સ ઘણું ખરું સહેલું થઈ જાય છે. એટલે ખાસ ધ્યાન રાખજો, બરોબર છે બાળકો? અહીં સુધી રાખીએ.